હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે તમે જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, જે છે બ્રોકલી આલમંડનો સૂપ. જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ ત્યારે જરૂરથી આ ઓર્ડર કરતા હોઈએ છીએ અને વિન્ટરમાં બી આપણને ગરમ ગરમ પસંદ આવે છે. તો ચલો આજે આપણે બનાવીએ. અહીંયા મેં એક કઢાઈ લીધી છે, એમાં હું થોડું ઓઇલ એડ કરીશ, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું. ઓઇલ ગરમ થાય એટલે એમાં હું રફલી ચોપ કરેલી એક અનિયન એડ કરીશ. અનિયનને સહેજ મિક્સ કરતા એમાં 3 થી 4 ગાર્લિક ક્લોવ્સ એડ કરીશું, જે રફલી ચોપ કરેલા છે, અને 8 થી 10 આલમંડ એડ કરીશ રફલી ચોપ કરીને. આ બધું બરાબર મિક્સ કરીને અહીંયા મેં કોથમીરના સ્ટેન્સિલ્સ લીધા છે. જો તમારી પાસે સેલેરી હોય તો તમે સેલેરી એડ કરી શકો છો, પણ જો એને ના હોય સેલેરી તો એનો ઓપ્શનમાં તમે સ્ટેન્સિલ્સ કોથમીના પણ એડ કરી શકો છો. તો અહીંયા મારી પાસે એ અવેલેબલ હતા તો મેં એ એડ કર્યા છે. અહીંયા મેં 1 લીટર જેટલું ગરમ પાણી એડ કર્યું છે. આમાં જરૂરથી ગરમ પાણી જ એડ કરવું, ઠંડુ પાણી ના એડ કરવું. અહીંયા મેં ગરમ પાણી એડ કરી દીધું છે અને હવે હું ગેસ થોડો ફૂલ કરી દઈશ, જેથી પાણીમાં એક બોઇલિંગ આવી જાય. જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા હું 1/2 ટેબલ સ્પૂન સોલ્ટ એડ કરીશ. સોલ્ટ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. અને તમને આવી બીજી કોઈ રેસીપી પણ જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા એક ઉબાળ આવી જાય એટલે આપણે બીજી વસ્તુ એડ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા એક બોઇલિંગ આવી ગયો છે. અહીં બરાબર હું મિક્સ કરી લઈશ અને હવે આમાં હું બ્રોકલી એડ કરીશ. અહીંયા મેં બ્રોકલીને નાના નાના એવા પીસીસમાં કટ કરી લીધી છે, વોશ કરીને, જે તમે જોઈ શકો છો. એ બ્રોકલી આપણે આમાં એડ કરી દઈશું. અને તમને ખ્યાલ હોય તો હું તમને કહું કે બ્રોકલી આલમંડનો જે સૂપ છે એ આ વિગન સૂપ કહેવાય છે, કેમ કે આમાં આપણે નથી કોઈ મિલ્ક એડ કર્યું કે નથી કોઈ ક્રીમ એડ કરી કે ના કોઈ ડેરી પ્રોડક્ટનો યુઝ કર્યો છે, જેથી કરીને બ્રોકલી આલમંડનો સૂપ વિગન કહેવાય છે. ઘણા લોકો આમાં મિલ્ક બી એડ કરતા હોય છે, પણ આમાં હું આજે કશું જ એડ કરવાનું નથી, જેથી કરીને વિગન કોઈ હોય, ડેરી પ્રોડક્ટ અવોઇડ કરતા હોય તો પણ એ ખાઈ શકે છે. અહીંયા આપણે એક બોઇલિંગ ઉપર આવવા દીધું છે. હવે આપણે જોઈ લઈશું કે 5 મિનિટ પછી આપણે જોઈશું કે બ્રોકલી ચડી ગઈ છે કે નહીં. તો અહીંયા હું તમને કટ કરીને બતાવું છું. તમે જોઈ શકો છો બ્રોકલી ચડી ગઈ છે. તો હવે ગેસ બંધ કરીને અહીંયા મેં એક સ્ટ્રેનર લીધું છે. આ સ્ટ્રેનરમાં હું આ બધું કાઢી લઈશ અને આ સ્ટોકનું પાણી જે આપણને મળ્યું છે એ ફેંકવાનું નથી. આપણે જ્યારે મિક્સમાં ગ્રાઇન્ડ કરીશું ત્યારે આ જ પાણી આપણે યુઝ કરવાનું છે. તો હવે હું એક મિક્સર બાઉલમાં લઈ લઈશ અને આમાં એ જ પાણી એડ કરીશ. અને આ બંને પહેલાં રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી જ આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો આપણી સૂપની કન્સિસ્ટન્સી બહુ જ થીક છે. તો હજી ફરી થોડું પાણી એડ કરીને ફરી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો. તો આવી જ રીતે હું બધો ક્રશ કરી લઈશ. હવે આ સૂપને ગરમ કરવા માટે અહીંયા મેં એક કઢાઈ લીધી છે. બધો સૂપ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને મેં એમાં કાઢી લીધો છે. હજી આપણી કન્સિસ્ટન્સી થીક લાગે છે તો આપણે પહેલાં ગેસ સ્ટાર્ટ કરી દઈશું અને હવે જે પાણી આપણે સૂપનું રાખ્યું હતું એ જ પાણી આમાં એડ કરી દઈશું, જેથી કરીને સૂપનો ટેસ્ટ જળવાઈ રહે. હવે તમે સૂપની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. મને એકદમ થીક સૂપ નથી ગમતો એટલે થોડો હું લિક્વિડ સૂપ રાખું છું. આ સૂપમાં એક બોઇલિંગ આવી ગયો છે. હવે આમાં આપણે સોલ્ટ એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન જેટલું અને બ્લેક પેપરનો પાવડર એડ કરીશું. મારી પાસે રેડીમેડ હતો એટલે હું એ નાખી રહી છું, પણ તમારી પાસે આખા મરી હોય તો તમે એને ક્રશ કરીને નાખી શકો છો. અહીંયા આપણે એક બોઇલિંગ આવવા દઈશું
તો તમે અહીં જોઈ શકો છો બોઇલિંગ આવી ગયું છે. તો હવે આપણો આ સૂપ તૈયાર છે અને હવે આ સૂપને આપણે સર્વ કરીશું. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.